એમ નહીં ગોવણી માધીપુર છે અમારા બેનના સાસુમાં દશામાનું વ્રત ઉજવણું કરે છે 5 વર્ષ પૂરા થયા છે તો ન્યાય જવાનું છે કેમ છે તારે આવવાનું છે આવવાનું જોઈએ ને મસ્ત જો તો વાહી ભાફીન વાળો હોતા ના મહાદેવ હરાના જય દ્વારકાધીશ ફરી પાછું એક નવા વ્લોગમાં સ્વાગત કરું છું ને આજભાઈ છે ને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને અત્યારે જવાનું છે ગામ માધવીપુર છે દશામાનું ઉજવણું મારા બેનને ન્યા એમના હાઉમાં કરે છે એટલે ન્યા જવાનું છે ને ત્યાંથી જવાનું છે મારા મામાના ઘરે કેમ કે ન્યા છે મારા મામી એ દશામાનું ઉજવણું એટલે 2 જગ્યાએ જવાનું છે ને એક જગ્યાએ મારા મમ્મી ગોવણી છે ભાઈ ક્યાં છો ગજબ બેજતી હે એમ નહીં ગોવણી માધીપુર છે અમારા બેનના સાસુમાં દશામાનું વ્રત ઉજવણું કરે છે 5 વર્ષ પૂરા થયા છે તો ન્યાય જવાનું છે કેમ છે તારે આવવાનું છે આવવાનું જોઈએ ને મસ્ત મજાનું તૈયાર થઈ જશે બધાની જય માતાજી હવે અમારે જવાનું છે માધીપુર નથી કલોરાણા નથી જસ્તે મૂડી તમારે બગાડવા છે પૈસા બગાડવા હે વાહ ભાઈ વાહ યાર કપડાં તો લેવા જ પડશે મસર કવડી ગયું એ તો કવડ્યા કરે જો તીર્થુભાઈ તૈયાર થઈ ગયા છે મારી મમ્મી તૈયાર થઈ ગયા છે આ પણ તૈયાર થઈ ગઈ છે ને હું પણ તૈયાર થઈ ગયો હો બસ હવે જાઉં એટલી જ વાત ગાડી ચાલુ કરીને સીધું કાળા સત્ય મારી અને ભાઈ તમને બધાને આજે હું દેખાડી દઉં અમારી માંડવી થોડીક દેખાડતો જાવ હારું વાર જોવો આ છે અમારી માંડવી અને પાટલા અડવું થઈ જાય જો આ બાજુ તો કાંઈ ઘટે કાંઈ ન ઘટે મારા વાલા આ છે અમારી મહેનત અને આ બાજુ આ કામ શરૂ છે હાલો નીકળી જ જાવી હાલો જો મારા બા છે જો ગાડી હાલતા થઈ ગયા કિરણબેન ઘરે આવી ગયા છે જો એને દિશામાની મૂર્તિ આવડી મોટી લીધી છે અને દિશામાની થાન કાંઈ કરી વાળું છે ને અમારે બધા મારા હાવ ગોવણી થયા હતા એટલે આવ્યા હતા વિડીયોમાં કીધું હતું ને જો મૂર્તિ અમારે તીર્થુભાઈ હતા બસ ખાવાનું શરૂ કરી દીધું છે લાપસીને એવું અને આવું બધું એને લઈને કિરણબેન એને તાંહડા કરી વાળા છે ને જો ગોવણિયું દેવાનું અને આપણે મસ્ત મજાના ઘેર ખાતા ને આવ્યા છે દિશામાનું પગે લાગી લીધું એવું છે અને અમારે તીર્થુભાઈ જો ખાવાનું શરૂ કરી દીધું છે ને ભૂખ લાગી છે ને એટલે બાયું બધા આવી ગયા છે પણ બહાર બેઠા છે ને મેં અહીંયા દિશામાં પાસે પગે લાગવા આવ્યા હતા એવું છે कौन की दुकान ना तुम पाड़ता की क्या वो तुमने कीधु आ फोन न उपाड़ता ने कीधु आ जी केम उपाड़ता नो गुतो होय ने એવું છે પ્રકૃતિ અહીંયા કા આલતન સીમા ઘરનો કરી તું એક વખત તને નો વિચારી એ ભાઈ કાડા પાછા નથી કેકી પડી એ ગાયઠું ચડેલું દડી વિશે બીજી એ ગાયઠું ચડેલું આ પૂરું થઈ ગયું ને હું એમ કહું છું હા એ ગાયઠું હા દડી હોય લઈ લે દડી વિશે હાલે એ બાબા હાલે તે હું બાંધ દો હાલે
ઋષિબાનના સાંડલો કરવા આવવાના છે ઋષિબાન સાંડલો કરવાનો છે ને એટલે કરવાનો છે ઋષિબાન સાંડલો કરવાનો છે સુબાન વારો આવશે હવે. પછી સખીમાં વારો આવશે પછી ભાફુન વારો હોતો ને આવશે જો તો વાહી ભાફુન વારો હોતો ને આવશે આલો તો પુરાણ ખાઈ કી ગયું એ કઈ ઘરે જાવું છે ને કૃષ્ણ વારો આવશે ને કા કૃષ્ણ બાપુન વારો આવ્યો છો